નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચાલો આજે આપણે એક સર્વાંગી શિક્ષણનો તે એક આપણે વ્યક્તિત્વ વિકાસ માટે પણ જરૂરી એવું અગત્યનું ચેપ્ટર એટલે કે સંતુલિત જીવન વિશે વાત કરીએ। આમ તો દરેક વ્યક્તિને સફળ થવું છે। આજે કોઈક વિદ્યાર્થી હોય તો એને સારા ગુણ પ્રાપ્ત કરવા છે, કોઈક ધંધાદારી વ્યક્તિ હોય તો એને સારો નફો કમાવવો છે, કોઈક શિષ્ય હોય તો એને પણ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે। એટલે તમે બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિને આગળ વધવું છે, પરંતુ આપણું જીવન એક સંતુલિત કેમ હોવું જરૂરી છે? પ્રશ્ન આપણને એ થવો પડે કે આ સંતુલિત જીવનની આવશ્યકતા શું છે? શું આપણે સારા વિચારો કરવાથી એ મોટિવેશન આપણે વિડીયો કે એવા કોટ સાંભળીને શું આપણે કાર્ય કરી શકીશું? શું એ જુસ્સામાં વધારો થશે? હા, જુસ્સામાં વધારો થશે। તમે કામ પણ કરી શકશો, પણ એ કેવું થશે? ક્ષણિક કામ થશે। પછી 5 મિનિટ પાછું તમે એમ થશે કે મને કોઈ કંઈક કહે તો સારું, મને એવા શબ્દો કે, પરંતુ આનું કારણ શું છે? ક્યારે તમે આ કારણ તપાસ્યું? તો આ ચેપ્ટર્સની અંદર આપણે કારણ તપાસવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ આપણે પ્રસ્તાવના લઈએ। પ્રસ્તાવનાની અંદર જ થોડાક જવાબો છે, પરંતુ એક સંવાદ છે જે તમને અહીંયા સંવાદ આપવામાં આ ચેપ્ટરમાં આવ્યો છે મહાત્મા બુદ્ધ અને કોલસ દેશના રાજા પ્રસન્નજીતનો। તો આ એક સંવાદના આધારે આ ચેપ્ટર આખું રચાયેલું છે। સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાની વાત કરીએ કે જીવનમાં સંતુલિતતાનું ઘણું મહત્વ છે। એ આહાર વિહારમાં કાળજી રાખવી। આહાર અને વિહાર, આહાર એટલે કે ખોરાક। હવે આ ખોરાકમાં પણ કાળજી રાખવાની વાત થઈ છે, અને સાથે સાથે કઈ જગ્યાએ કયા સ્થળે એટલે ક્યાં જવું આ બધાની પણ વાત આપણને અહીંયા કરવામાં આવી છે। એટલે ખોરાકની સાથે સાથે ધ્યાન શું રાખવાનું છે? વિહારમાં તમે શું જમો છો, ક્યાં જાઓ છો ને એ બધો આધાર તમને અહીંયા આપવામાં આવશે। પોતાના કર્મો યોગ્ય રીતે કરવા, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી, જાગવું, આ બધું યોગ્ય રીતે કરનારને જ સાચો યોગ સિદ્ધ થાય છે। તો શ્રી કૃષ્ણ ભગવાન પણ આ બાબતે આપણને શું કહે છે હમણાં આપણે વાત કરવી, પણ સૌ પ્રથમ આ શબ્દો ઉપર ધ્યાન રાખીએ। જો આજે દરેક વ્યક્તિ કર્મ કરે છે, તમને એવું થશે કે આ ખોટી વાત છે। બધા ક્યાં કરે છે? અમુક તો ઊંઘે છે, અમુક તો ખાય છે, અમુક તો રમે છે। તો જો એ પણ એક કર્મ થયું। કોઈ કર્મ વગરનો કોઈ વ્યક્તિ હોતો જ નથી, આ કર્મનો સિદ્ધાંત છે। તો દરેક કર્મ કરે છે, પરંતુ એ યોગ્ય રીતે કરવા માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ અને જાગવું, આ બધું યોગ્ય રીતે જે કરતો હોય ને એને જ યોગ સિદ્ધ થાય છે। અન્યથા અન્ય વ્યક્તિને યોગ સિદ્ધ થતો નથી, કારણ કે જે વ્યક્તિના જીવનની અંદર દિનચર્યા રૂટીન એનું જે એવું છે કે રાત્રે 12-1-2 વાગ્યે સુવાનું, સવારમાં 8-9-10-11 વાગ્યે જાગવાનું, તો એને યોગ એવી રીતે વ્યવસ્થિત સિદ્ધ ન થાય, કારણ કે એનો સમય અલગ અલગ છે। એની જે સાયકલ છે, સ્લીપિંગ જે અવર્સ છે, એ પોતે ગુમાવી બેઠે છે, અને એના લીધે શું થાય છે? તો અત્યારે નવા નવા પ્રશ્નો આવે છે, માથું દુખે છે, તાવ આવે છે, બેચેની રહેશે, એન્ઝાયટી થાય છે। એન્ઝાયટી નવો શબ્દ આવ્યો 21મી સદીની અંદર। એન્ઝાયટી એટલે શું? એકલતાપણું, આમ ન ગમે, કાંઈ કોઈ કાર્ય કરવું તમને ન ગમે, બસ બે રહેવું ગમે, ટાઈમપાસ કરવો ગમે। તો આ બધા આવે છે ને તો આપણું સંતુલિત જીવન નથી ને તો જ આ થાય છે, બાકી આ થાય નહીં। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તન અને મનના સ્વાસ્થ્ય અંગે બોધ આપે છે। જો ભગવાનની કૃપા કેટલી કહેવાય કે તન એટલે શરીર પણ સારું રહે અને મન પણ સારું રહે, આ પ્રમાણે આપણને વાત કરવામાં આવી છે। આપણા શાસ્ત્રોની આ જ એક વિશેષતા છે કે સામાન્ય રીતે દરેક પ્રશ્નોના જવાબ છે ને ઓલ ઇન વન જવાબો રહ્યા ને એ અહીંયાથી આપણને પ્રાપ્ત થાય છે, અને આ જવાબો રહ્યા ને એ વ્યક્તિને આગળ વધારે છે। કારણ કે વ્યક્તિને આગળ વધવા માટે શું જરૂર છે? તો પહેલું તો એનું શરીર સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે। શરીરની સાથે શરીર ગમે તેવું હોય, પણ એનું મન જ સારું ન હોય તો એ આગળ ન વધે, એના વિચારો જ સારા ન હોય તો આગળ ન વધે। તો શરીર સાથે આપણે મનને પણ જોડવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવી છે। આ એકમની અંદર, આ પાઠની અંદર મહાત્મા બુદ્ધ અને કૌશલ દેશના રાજા પ્રસન્નજીત છે, એનો એક જીવનનો એક પ્રસંગ નિરૂપાયો છે। રાજા નિશ્ચિત થતા આળસુ બને છે અને મેદસ્વી પણ બને છે। મેદસ્વી એટલે આળસુ, થોડોક શરીરમાં થોડોક પૃષ્ઠ થઈ જાય છે, એટલે મેદસ્વીતા બેચેની લાવે છે। મહાત્મા બુદ્ધ રહ્યા જે સંતુલિત જીવન જીવવાની એમને શીખ આપે છે, અને પછી રાજા પાછા સ્વસ્થ થાય છે। ચાલો તો આ વિશે આપણે આ એકમની અંદર જોઈએ। પણ આપણે પ્રશ્ન હશે કે નથી, આપણે મેદસ્વીતા છે
આપણે આળસુ છીએ, આપણે કોઈ કાર્ય કરી નથી શકતા વ્યવસ્થિત રીતે. તો આ દરેક પ્રશ્નના જવાબ અહીંયા ગૌતમ બુદ્ધ આપે છે. કેવી રીતે સમાધાન કર્યું ગૌતમ બુદ્ધે આ પ્રસન્નજીતનું, આ એકમની અંદર કહેવામાં આવશે. પરંતુ એ પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાને જે શ્લોક ઉચ્ચાર્યો છે, અર્જુનને કીધું છે કે કયો, 6થા અધ્યાયનો 17મો શ્લોક, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ. શું ભાષાંતર થાય છે? યોગ્ય આહાર વિહાર વાળાને, યોગ્ય જે આહાર વિહાર વાળા લેતા હોય એ કર્મોમાં યોગ્ય ચેષ્ટા વાળાને, કર્મોમાં પણ કેવા યોગ્ય, આહાર વિહારમાં પણ કેવા યોગ્ય, અને યોગ્ય પ્રમાણમાં ઊંઘનારા અને જાગનારા. ઊંઘવું અને જાગવું એ આપણા ઉપર આધાર રાખે છે. આપણે કેટલું આરામ કરવો, કેટલું કાર્ય કરવું એ આપણે નક્કી કરી શકીએ. તો દુઃખોના નાશ કરનારને યોગ સિદ્ધ થાય છે. તો આપણે સિદ્ધ થવું છે, આપણે સફળ થવું છે, તો એ માટે જરૂરી શું છે? તો એ માટે જરૂરી છે બધું યોગ્ય કરવું. યોગ્ય એટલે સંતુલિત જીવન, આ ચેપ્ટરનું નામ. તમને બટેકાનું શાક બનાવવાનું કે ને, તો બટેકાના શાકની અંદર ચાલો કિલો બટેકા તમે લ્યો, કિલો મરચું લ્યો, કિલો મીઠું લ્યો, એમ ચાલે? ન ચાલે. એ સ્વાદ પ્રમાણે જે રીતે મીઠું છે તો એને ખારાશ છે, તો કઈ કિલો મીઠું ન નાખવાનું હોય. એ મરચું છે તો એની તીખાશ હોય, એના આધારે તમે મરચું નાખી શકો. પછી પાણી પણ નાખવાનું હોય, હું તો એક હાંડો ભરીને પાણી નાખી દઉં, એમ હાલે? એમ ન હાલે. એમ બટેકાનું શાક ન થાય, એ ગટરનું શાક લાગે પછી. એટલે આ રહીને એ સંતુલિત જીવન એટલે જરૂરી છે. એમ તમે જો ગામ ગમે એટલું કરો, પણ તમે ઊંઘ જ પૂરતી પ્રમાણમાં ન લ્યો તો પ્રશ્નો આવવાના જ છે જીવનની અંદર. તમે ફોનની અંદર તમે નક્કી ન કરો કે ફોન મારે આટલો જ, આ વિડીયો પણ તમે જોવો છો, પણ આવા નકરા વિડીયો જોત કરો છો તો ભાઈ ભણશો ક્યારે? ફોન લઈને તમારા હાથમાં હશે જ નકરો. પણ આપણને જરૂર લાગે કે આ જરૂર છે, આપણે આ, કારણ કે જો આ ચેપ્ટર આ બધા એટલે જ લઉં છું કે ભણતા પૂર્વે આપણે આ જરૂરી છે આપણા જીવનની અંદર. કારણ કે એક વખત રીત ખબર પડી જાય ને પછી ભણવું છે ને સરળ લાગે. અને ખરેખર શિક્ષણ આ જ છે, એક પ્રકારનું માર્ગદર્શન. અહીંયા શિક્ષકે એક્સપર્ટ નથી થવાની જરૂર. પોતે શિક્ષકે 100 માર્ક્સ કે એની તૈયારી એમ નથી કરવાની, પણ એ વિદ્યાર્થી કઈ રીતે 100 માર્ક્સ આવે એનું જીવનમાં સફળ થાય, એને શું કરાવવું છે ને એ શિક્ષક ઉપર આધાર રાખે છે. અને આપણને અહીંયા જોવા મળશે. તો ચાલો આ વાતની આપણે વિશેષ વાતો કરીએ. અને શું કહેવા માંગે છે? એક સંવાદ છે, વર્ષો પહેલાની વાત છે. ઉત્તર ભારતમાં કોસલ મહાજનપદના એક વીર રાજા, અને વીર રાજાનું નામ છે પ્રસન્નજીત. એમની ખ્યાતિ બધે ફેલાઈ ગઈ હતા, એટલા પરાક્રમી હતા. હવે આગળ જતા કાળક્રમે પ્રશ્ન એક આવે છે કે એક દિવસ એમના મહામંત્રી દીર્ઘચારાણે રાજા પ્રસન્નજીતને સમાચાર આપ્યા કે મહારાજ, શ્રાવસ્તીની અંદર વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા છે. એટલે રાજા તો પ્રસન્ન થઈ જાય કે અરે વાહ, ધન્યતાની આ ક્ષણ છે, પાલખી તૈયાર કરો, અમે એમના દર્શને જઈએ. અને મહાત્મા બુદ્ધ તો મોટા સંઘની અંદર રહે ને, છતાં પણ શાંતિથી રહી શકે. અને જ્યારે મને તો અંગુલીમાલે કેવો દુખી કરી મૂકેલો હતો. તો આવી રીતે છે ને આને પ્રશ્ન રહ્યો રાજાને. એટલે પછી ભગવાન મહાત્મા બુદ્ધને મળે છે, પ્રણામ કરે છે અને સ્થાન ગ્રહણ કરે છે. મહાત્મા બુદ્ધ તો આ પ્રસન્નજીતને જે અંગુલીમાલનું જે પરિવર્તન કર્યું એને વિસ્તારથી વાત કરે છે. પછી તો રાજા આભાર માનીને પ્રસન્નજીતે પોતે રાજમહેલની અંદર જાય છે. આગળ વાત થોડાક મહિના થયા, પ્રશ્ન હવે આ થાય છે શરૂ. આ તો સામાન્ય રીતે એક મહાત્મા બુદ્ધ સાથેનો એક સંવાદની વાત હતી, પણ પ્રશ્ન કયો થયો? તો પ્રશ્ન એક થયો કે રાજા પ્રસન્નજીતને અસુખ જેવું વર્તવા લાગ્યું. એટલે સ્વસ્થ દેખાતા પણ રાજા છે ને બેચેન રહેવા લાગ્યા. એટલે રાજકાજની અંદર કાંઈ મન કાંઈ પોરોવાય નહીં. એટલે પછી તેમને વૈદ્ય બોલાવ્યા, એમને બેચેની ઘટાડવા માટેના પ્રયત્નો કર્યા, પણ ઔષધિઓ પણ આપી, પણ છતાં કાંઈ સ્થિતિની અંદર સુધારો થયો નહીં. એટલે છે ને મને રાજકારણ કરતા ગયા, પણ એમાં મન પોરોવાયું નહીં. સામા પક્ષે એક દિવસનો સમય આવ્યો અને એનો સૈનિક આવે છે સમાચાર લઈને કે મહારાજા, નગર પાસેના વિહારની અંદર મહાત્મા બુદ્ધ પધારી રહ્યા છે. એટલે રાજા તો પ્રસન્નજીત તો તરત તે થઈ ગયું, મહામંત્રીને કીધું કે તમે તાબડતોડ પાલખીની તૈયારી કરાવો, આપણે મહાત્મા બુદ્ધને મળવા જવાનું છે. અને તેઓ જાય છે અને મહાત્મા બુદ્ધને પોતાની સ્થિતિ કહે છે અને પોતાનો એક પ્રશ્ન કહે છે કે મહાત્મા બુદ્ધ, આપ આટલા મોટા સંઘમાં કેવી રીતે શાંતિથી રહી શકો છો? અને હું મહાજનપદનો સ્વામી છું,
કેટલો બેચેન છું, મારા શરીરની અંદર ચૈતન્ય જ નથી ને, એવી મારી સમસ્યા છે, તો આનો કંઈક તમે ઉપાય કરો પ્રભુ. હવે જો શિષ્ય હોય, કોઈક જીવનમાં પ્રશ્ન હોય ને, તેનું સમાધાન મેળવી લેવું. આ પ્રશ્ન એમનામ ન રાખો. તો અહીંયા પણ જો પ્રશ્ન અહીંયા કીધો મહાત્મા બુદ્ધને, એટલે મહાત્મા બુદ્ધ તો બધું પામી ગયા, એમનું શરીર જોઈને જ બધું પામી ગયા. એટલે આગળ એમને કહે છે કે કાંઈ વાંધો નહીં, હું તમને ઉપાય દઉં છું. એમને 2 ઉપાય દીધા. પહેલો કે રોજ સવારે 1 કલાક નાના બાળક સાથે ખેલકૂદમાં તમારે વ્યતીત કરવાનો, આ પહેલો ઉપાય. બાળક સાથે રમવાનું. કેટલી કલાક? 1 કલાક. બીજો ઉપાય એમને શું કીધું કે તમે જમવા બેસો ને ત્યારે 1 કોળિયો બચાવવાનો, એટલે કે 1 કોળિયો ઓછું જમવાનું. એટલે તમે આટલું કરશો ને એટલે નહીં વાંધો આવે, તમારું સમસ્યાનું સમાધાન થઈ જશે. અને આટલું બોલીને તો મહાત્મા બુદ્ધ રહ્યા એ ધ્યાનસ્થ પોતે થઈ ગયા. જો સત્પુરુષ હોય, જે સામાન્ય રીતે મહાપુરુષો જોવા મળે છે ને, આવા એ મહાન પુરુષોની એક ટેવ જોવા મળે છે આપણને. અને એ ટેવ શું? ઓછું બોલે પણ એવું સ્પષ્ટ હોય, એવું સાચું હોય કે એનું જો કોઈ પાલન કરે ને એનો અન્યાયી, તો એ આગળ નીકળી જાય છે. તો અહીંયા પણ આટલું જ કીધું. તો હવે દરરોજ તે આવું કરે. રાજાને હાફ ચડે, પરસેવો થયો, આમ થાક લાગે બાળક સાથે રમે એટલે. પણ બાળક તો એવું ને એવું જ રહે. એટલે બીજા દિવસથી આ પ્રયત્નો તો શરૂ કરી નાખ્યા અને રમવાનું એમનામ શરૂ પણ રાખ્યું. પણ એના મનની અંદર શું હતું કે ના, બુદ્ધે મને કહ્યું છે ને એટલે હું એ પ્રમાણે કરીશ જ તે. એટલે રાજા બાળકની ઉર્જા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય. પણ છતાં પણ એને માંડ કલાક પૂરો કર્યો. જમતી વખતે જે બીજો નિયમ મહાત્મા બુદ્ધે આપ્યો હતો કે તમારે 1 કોળિયો ઓછો જમવાનો. એટલે છે ને તરત તે દર વખતે કોળીએ એમને આ જ વિચાર આવે. એટલે 1 કોળિયો ઓછું જમે. એટલે 1 કોળિયો બચાવવા માટે કયો કોળિયો હું અટકું, એવો સતત એમને મનોમંથન શરૂ રહેતું. તો આવી રીતે એમને થોડાક દિવસો સુધી કાર્ય કર્યું અને થોડા જ સમયની અંદર એમને જણાયું કે હવે બાળક સાથે રમવામાં એ હાંફી જતા નથી, એમને થાક પણ નથી લાગતો. અને ત્યારબાદ રાજા પ્રસન્નજીતને પોતાની ઈચ્છાઓથી ઉપરવટ થઈને એ મહાત્મા બુદ્ધનું સૂચનનું પાલન કરતા રહ્યા અને સામાન્ય રીતે એમના પોતાનું જીવન વ્યતીત કરતા ગયા. થોડોક સમય પસાર થયો અને કેટલાક મહિના પછી બુદ્ધ જ્યારે ફરી શ્રાવાસ્તી પધાર્યા ને ત્યારે પ્રસન્નજીત એમને મળવા જાય છે અને કહે છે કે તમારા લીધે મારો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. અને ત્યારે મહાત્મા બુદ્ધે કહ્યું કે સંતુલિત જીવનના લીધે સ્વસ્થ થયેલા રાજાને એ પછી એમને ભગવાન મહાત્મા બુદ્ધે એમને આશીષ પણ આપ્યા અને રાજી પણ થયા કે મારી તમે આજ્ઞાનું પાલન કર્યું ને એટલે આ થયું. તો જો આમ પ્રસન્નજીતનો પ્રશ્નનું સમાધાન થઈ ગયું. જેનું મન પરોવાતું નહોતું ને આ મન પરોવા લાગ્યું. દરેક કાર્યની અંદર એક ઉર્જા આવી. એનું કારણ શું હતું? એ તન અને મન. મનથી પ્રશ્ન હતો પણ એનું કારણ શું હતું? તન હતું, એટલે કે શરીર હતું. એટલે જ તે ફરી વખત આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એ શ્લોક અર્જુનને કહે છે એ જાણવી કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મશુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખમઃ. બીજું શ્રી કૃષ્ણ ભગવાન 3જા અધ્યાયની અંદર 13મા શ્લોકની અંદર કહે છે કે યજ્ઞ શિષ્ટાશીનઃ સંતો મુચ્યતે સર્વકલિત્રિશે પૂજ્યતે તદ્ધગ પાપામ તે પચ્યતા કારણાત. એટલે કે જેઓ પ્રકૃતિને સમર્પણ કરીને, પ્રકૃતિને શું કરવાનું? સમર્પણ કરીને જે બીજાને વહેંચીને અન્ન ગ્રહણ કરે તે શ્રેષ્ઠ લોકો સર્વ પ્રકારના દોષમાંથી મુક્ત થાય છે. તેનાથી વિપરીત કેવળ પોતાના માટે જ રાંધીને એકલા જમે છે તેઓ દોષ મુક્ત આહાર લે છે. એટલે કે એની અંદર શું રહેલું છે? દોષ રહેલું છે. દોષ એટલે કે ખામી. તો આ ખામી ભરેલો જે તમે ખોરાક લો એ પણ એકલા પોતાનું કરો ને ત્યારે. તો ખરેખર શ્રી કૃષ્ણ ભગવાને આપણને સરસ મજાની આવી સમજણો આપી છે. તો આ સમજણો આપણામાં દ્રઢ કરવાની છે. આપણે દરેકને પ્રશ્નો અલગ અલગ છે. અમુકને યાદ નથી રહેતું, અમુકને વાંચન કરવાનું મન નથી થતું, અમુક પ્રેક્ટિસ નથી કરી શકતા, અમુક ફોકસ એકાગ્રતા રાખી નથી શકતા, અમુક હાર્ડવર્ક કરી શકતા નથી, અમુક જે તે પ્રકારે સ્માર્ટ વર્ક અલગ અલગ રીતે મગજની અંદર ફિટ કરવાનો ડેટા એ રીતે વ્યવસ્થિત ગોઠવણી નથી કરી શકતા. તો આનું જો કોઈ કારણ હોય ને તો સંતુલિત એક પ્રકારનું જીવન નથી ને, એટલે જ આ પ્રશ્ન છે. તો સંતુલિત જીવન જીવવા માટે અગત્યનું છે, મહત્વનું છે. તો આપણું જીવન પણ સંતુલિત જીવન બને એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. બીજું તો આપણે શું કરીએ? અને પ્રાર્થના સાથે સાથે પ્રમુખ સંવાદનું સૂત્ર પણ યાદ રાખવું, પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. તો જો સત્પુરુષ કહે છે પ્રાર્થના કરશો, ભગવાનને સંભાળશો,
પુરુષાર્થ એટલે સ્વપ્રયત્ન કરશો, મહેનત કરશો તો જીવનમાં આગળ વધશો જ તે. આના પછીનું ચેપ્ટર નંબર 6 ચાણક્યની અલિપ્તતા. આગળ મળશું આપણે. ત્યાં સુધી તમે જે જૂના ચેપ્ટરો પણ ન જોયા હોય આ ચેપ્ટરો પણ જોઈ લેજો. ખાસ આ વખતે હું તમને એક વિનંતી કરું છું કે તમને જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, બીજું શેર પણ કરજો, અને ખરેખર જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને સાથે સાથે સબસ્ક્રાઈબની સાથે સાથે આ શેર કરવાનું શા માટે હું મહત્વ વધુ આપું છું? કારણ કે કોઈક વ્યક્તિ, કોઈક બાળકે આ વિડીયો જોયો અને આ વિડીયોમાં જોઈને એને કંઈક પ્રેરણા મળી કે મારે પણ મારું જીવન તન અને મન મારે આવું કરવું છે, તો આ તો ભગવાન શ્રી કૃષ્ણના વાક્યો છે, શબ્દો છે. આની અસર થશે અને એનું જીવન આગળ વધશે. ખાસ તો એને શિક્ષણની અંદર એ આગળ વધશે. અને એક વખત શિક્ષણ પ્રાપ્ત સારું કરે તો વ્યક્તિ ધારે તે કરી શકે છે. તો ખરેખર આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ એવા વિદ્યાર્થીઓ, આમ તો દરેકે ધ્યાન રાખવાનું છે. આ પ્રસન્નજીતની વાત છે, પોતે રાજા છે. તો આપણે ભલે વિદ્યાર્થી ન હોય, આપણે વાલી હોય, કોઈ ધંધો વ્યવસાય કરતા હોય, બેંકમાં નોકરી કરતા હોય, કોઈક સરકારી નોકરી હોય, તો આપણે પણ આ ધ્યાનમાં રાખવું જરૂરી છે. કારણ કે એદીપણું કે આળસુ કે કામ આપણે કરી નથી શકતા એવું આપણા જીવનની અંદર પણ પ્રશ્નો હોય છે. તો મળીએ આવા નવા ચેપ્ટર સાથે, અને એ ચાણક્યની અલિપ્તતા વિશે આગળ આપણે વાત કરીશું. ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.